નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 માં સેમેસ્ટર 2 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 માનવ સંસાધન. મિત્રો, આ શબ્દ છે સંસાધન. સંસાધન એટલે શું? પ્રશ્ન આપણને થવો જોઈએ. માનવ એટલે માણસ, પણ સંસાધન એટલે તો સંસાધનો આપણે શાબ્દિક અર્થ જોઈએ તો સંપત્તિ થાય. સરળ ભાષામાં, સાદી ભાષામાં આપણે સમજવું હોય તો સંસાધન એટલે કે સંપત્તિ. તો સંસાધન વિશે થોડીક આપણે બીજી ચર્ચા કરીએ તો કે સંસાધનના ખરેખર બે પ્રકાર છે. સંસાધનના બે પ્રકાર, એક માનવ સંસાધન અને એક કુદરતી સંસાધન. સંસાધનના બે પ્રકાર, માનવ સંસાધન અને કુદરતી સંસાધન. માનવ સંસાધન એટલે કે માણસોની વાત છે, માણસ એ ખુદ સંપત્તિ છે. અને કુદરતી સંસાધન તો કે કુદરત દ્વારા પૃથ્વી ઉપર આપણે જે કંઈ પણ વસ્તુ, જે કંઈ પણ પદાર્થ આપણે જે વાપરીએ છીએ એને આપણે કુદરતી સંસાધન કહેવાય. કુદરતી સંસાધનમાં પાછા બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. પણ ખેર આપણે અહીંયા ચર્ચા કરવાની છે માનવ સંસાધન વિશે. હવે બીજી વાત કે કુદરતી સંસાધન એટલે કે કુદરતથી આપણને મળેલી દરેક વસ્તુ, પણ એ દરેક વસ્તુને વાપરવા વાળો જો માણસ જ ન હોય તો એ કુદરતી સંસાધનનો શું ઉપયોગ? એટલા માટે સંસાધનના આપણે બે પ્રકાર પડે છે, માનવ સંસાધન અને કુદરતી સંસાધન. અને મિત્રો, બીજી એક તમારે વસ્તુ એ યાદ રાખવાની છે કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશ, તો એ દેશની જે પ્રગતિ રહે, જે ઉન્નતિ રહે, એ બે પરિબળો દ્વારા ભાગ ભજવે છે. એટલે કે કોઈ પણ દેશનો વિકાસ આ બે સંસાધનો દ્વારા જ જોવા મળે છે. જો એ દેશ પાસે કુદરતી સંસાધન હશે, પણ એટલી એ કુદરતી સંસાધન વાપરવા વાળી પૂરતી માનવી જ ન હોય તો, પૂરતા માણસો ન હોય તો એ દેશની કુદરતી સંપત્તિનો શું ઉપયોગ? એટલે કહેવા માટે કે કોઈ પણ દેશના વિકાસનો પાયો એના સંસાધનો પર રહેલો છે, કે માનવ સંસાધન અને કુદરતી સંસાધન. અહીં આપણે ચર્ચા કરવાની છે માનવ સંસાધન વિશે, માણસો વિશે. એટલે માણસ એક ખુદ સંપત્તિ છે કુદરતી સંસાધન વાપરવા માટે. હવે બીજું કે કોઈ પણ દેશનું કીધું ને કે વિકાસનો પાયો સંસાધન છે, તો એમાં છે માનવી. તો એના માટે દરેક દેશોમાં છે ને વસ્તી ગણતરી કરવામાં આવે. કેમ? કારણ કે જો એ દેશ પાસે એના પૂરતા આંકડા છે કે આ દેશમાં આટલા લોકો છે, તો એ દેશની સરકારને વહીવટ કરવો સરળ બનશે. અલગ અલગ વિભાગમાં કે ચલો આટલી વસ્તી છે તો આટલું અનાજ જોશે, આટલી સુવિધા ઊભી કરવી પડશે. એટલા માટે કે માનવ સંસાધન જરૂરી છે. જોઈએ એમાં આગળ. શું તમે જાણો છો, આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આપણે આજે જાણકારી મેળવીશું. હવે જોઈએ કે વસ્તી ગણતરી શું છે, શા માટે કરવામાં આવે છે વસ્તી ગણતરી? કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. કોઈ પણ દેશના કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી એકત્ર કરવી એને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે કરવામાં આવે છે. વસ્તી ગણતરી ક્યારે? ભારત દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે થોડુંક આપણે ઇતિહાસમાં ઝાંકીએ કે ભારત દેશમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1872
સમજો મિત્રો, 1881 શું છે, 1872 શું છે, આઝાદી પછી કેટલામી વખત, 2011 માં છેલ્લે, હાલ ક્યારે થશે, બધું સમજો. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1872 માં થઈ હતી, પણ કહેવાય ને કે આ વસ્તી ગણતરી અનિયમિત હતી. કોઈ ચોક્કસ ધારા ધોરણ નહોતા એના. અને ત્યારબાદ 1981 થી નિયમિત રીતે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 1981 થી 1881 થી 1872 માં સૌપ્રથમ વસ્તી ગણતરી થઈ હતી, પણ એ અનિયમિત હતી. પણ એના કહેવાય ને કે એના પછીના વર્ષોમાં એટલે કે 1881 થી નિયમિત દર 10 વર્ષે સરકારના આદેશ મુજબ વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો મિત્રો હવે તમારે ગણતરી કરી લેવાની કે 1881 માં પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ હતી. અહીંયા તમને પ્રશ્ન આ બંનેમાં કઈ રીતે પૂછાય છે કે સૌપ્રથમ અનિયમિત જે વસ્તી ગણતરી થઈ 1872 માં, પણ કહેવાય ને કે સિમ્પલ તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી, 1881 માં. અને પ્રશ્ન તમારો આવો પૂછાય કે સૌપ્રથમ અનિયમિત વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી, 1872. એટલા માટે 1872 અને 1881 નો જે તફાવત રહ્યો એ તમારે જોવાનો, ધ્યાનમાં રાખવાનો. એટલે સૌપ્રથમ વસ્તી ગણતરી 1881 માં થઈ હતી. ત્યારબાદ તમારે દર 10 વર્ષે ગણતરી કરતું જવાનું કે છેલ્લે 2011 માં વસ્તી ગણતરી થઈ હતી. ત્યાર પછી હવે 2021 માં એટલે કે આવતા વર્ષે, હવે પછીના વર્ષે, નેક્સ્ટ વર્ષ, ઈ વર્ષે ભારત દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવશે. અને એ પણ કોના આદેશથી, તો કે સરકારના આદેશથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને સેશન્સ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં પણ 2011 માં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની છે. બહુ જ મહત્વનું વાક્ય, એક પોઈન્ટ સમજવાનો કે 1881 થી પ્રથમ વખત, છેલ્લે 2011 માં, તો ટોટલ કેટલામી વખત. પ્રશ્ન બીજો કે આઝાદી પછી કેટલામી વખત. એટલે બે પ્રશ્ન તમારે જોવાના. આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલ છે. એટલે કે ચૂંટણી કાર્ડ, યુનિક નંબર એમ. જે 2011 ની વસ્તી ગણતરીની વિશેષતા છે. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે. માનવ વસ્તી એ દેશનું સંસાધન છે. આયો શબ્દ જોયું ને કે દેશ સંસાધનના બે પ્રકાર, માનવ સંસાધન અને કુદરતી સંસાધન. એટલા માટે કહેવાય છે કે કોઈ પણ દેશના વિકાસનો પાયો તેના સંસાધન ઉપર રહેલો છે. બે પ્રકાર, માનવ સંસાધન અને કુદરતી સંસાધન. એટલે કે માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, સંસાધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર રહેલો છે. માનવ સંસાધન પર રહેલો છે, પણ સામે એની પાસે, એ દેશ પાસે કુદરતી સંપત્તિ હોવી જોઈએ ને, કેટલી માત્રામાં. ભારત ખૂબ વિશાળ દેશ છે, એટલે કુદરતી સંપત્તિ પણ હોવી જોઈએ. માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. તો બહુ જ મહત્વનું વાક્ય આવ્યું. દેશનું માનવ ધન તો છે, સંસાધન તો છે, પણ દેશનો જે વિકાસ થયો એ તેના વિસ્તાર અથવા તો કુદરતી સંપત્તિ થકી જ થતો નથી. માનવ ધન પણ જોઈએ છે, એમાં માણસોની પણ જરૂર પડે છે એનો ઉપયોગ કરવા માટે. એટલે કે
દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. કીધું ને કે દેશની જે વસ્તી રહી માનવ ધન તો છે, પણ કેવી રીતે? તો કે દેશની વસ્તીની ગુણવત્તા જાણવા, આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ એટલે કે દર 5 વર્ષે આખું આયોજન બનાવવામાં આવે, અંદાજપત્રક બનાવવામાં આવે એનું 5 વર્ષ માટેનું. એટલે પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિશે આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે. કીધું ને કે કેવા આયોજન માટે? તો કે ખોરાક માટે ખોરાકનું આયોજન કરવું, કેટલા પ્રમાણમાં અનાજ જોઈએ એ આપણને અંદાજો તો હોવો જોઈએ ને. કે એક સિમ્પલ વસ્તુ તમને એક નાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક પરિવારમાં 5 અથવા તો 10 સભ્યો રહે છે. 10 સભ્યો રહે છે ચલો એ પરિવારમાં. તો એ 10 સભ્યોના જે વડીલ હશે, કુટુંબના 10 સભ્યના કુટુંબના જે વડીલ હશે, એ વડીલ આખું આયોજન કરશે, અંદાજ લગાવશે કે 10 પરિવારમાં 10 વ્યક્તિ છે તો મહિનામાં કેટલું અનાજ જોઈએ. આખું એનું ટાઈમ ટેબલ બનાવશે, અંદાજપત્ર આખું કાઢશે, એનું અંદાજ લગાવશે આખું. એટલે એના આધારે એને વહીવટ કરવો સરળ બની જાય. તો બસ એવી જ રીતે આપણા દેશમાં પણ કંઈક આવું જ છે. તો કે દેશના આવા અંદાજ લગાવવા માટે વસ્તી ગણતરી કરવી જરૂરી છે. એટલે કે ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. વિચાર કરો, લુપ્ત થતા પ્રાણીઓ. હાલ તમે જુઓ, જે કહેવાય ને કે ઔદ્યોગિક વિકાસ, જેમ દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે. મોબાઈલના ટાવર એના જે રેડિયેશન હોય છે, એ રેડિયેશનથી આજ તમે જો ચકલીનું પ્રમાણ કેટલું બધું ઓછું થઈ ગયું છે. જે સવાર સાંજ જે ચકલીઓનો કલરવ આપણને જોવા મળતો હતો, આ ઘણી માત્રામાં ઓછો થઈ ગયો છે. ચકલીઓની સંખ્યા ઘટતી થાય છે દિવસે ને દિવસે. અને એટલા માટે કહે છે કે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષોની પણ વન ખાતા તરફથી વસ્તી ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. હવે જોઈએ તો કે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. ભારતની વસ્તી અંગેનો આપણા દેશનો કુલ જમીન વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. વિચાર કરો તો ઘણો મોટો દેશ છે ભારત. 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી 2.42% છે. દુનિયામાં કુલ જમીન વિસ્તાર જેટલો છે એના 2.42%. હવે મિત્રો, એક આ પણ આંકડો તમને ક્યાંક જોવા મળશે. કેવો? તો કે આપણે આની પહેલાના પાઠમાં, પર્યાવરણના પાઠમાં આપણે જોયું હતું પાણી વિશે. તો મિત્રો, ખરેખર પૃથ્વી ઉપર પીવાલાયક પાણી બહુ જ ઓછું છે. પૃથ્વી પર મોટા ભાગનું પાણી 4 મહાસાગરોમાં જ સમાયેલું છે. પૃથ્વી પર જેટલું 100% પાણી છે, 100% પાણી, એમાંથી 97 થી પણ વધારે ટકા જેટલું પાણી
ચાર મહાસાગરો, ચાર મોટા મહાસાગરો જે રહ્યા એ મહાસાગરોમાં સમાયેલું છે 97% કરતા પણ વધારે. અને ખરેખર પીવાલાયક પાણી તો માત્ર 2.42% જ છે. આપણો ધ્યાનમાં રાખજો, દુનિયાનો કુલ જમીન વિસ્તાર જે છે એમાં ભારતનો કેટલો હિસ્સો? તો કે 2.42%. હવે આ જ આંકડો ક્યાં આપણને જોવા મળશે? તો કે પૃથ્વી ઉપર પીવાલાયક પાણી 2.42%. એટલે કે ભારતનો જમીન વિસ્તાર કેટલો છે? તો કે 32,87,263 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી 2.42% જેટલો હિસ્સો છે. વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે. જે કીધું ને કે 32,87,263 ચોરસ કિલોમીટર તો છે, જે 2.42% જેટલો દુનિયાના કુલ વિસ્તારનો હિસ્સો ધરાવે છે. પણ ક્રમની ગણતરી કરીએ ને તો ભારતનો ક્રમ 7મો ક્રમ છે. તો ઈ પેલા 6 દેશો કયા કયા છે? ધ્યાનથી સાંભળજો. વિસ્તારમાં ભારતનો ક્રમ 7મો છે, તો ઈ પેલા પણ 6 દેશો આવે છે. કયા કયા? ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. દુનિયામાં સૌથી વધારે વિસ્તાર ધરાવતો જો કોઈ દેશ હોય તો ઈ રશિયા દેશ છે. પેલા રશિયા, બીજું કેનેડા, ત્રીજું ચીન, ચોથું અમેરિકા, પાંચમું બ્રાઝિલ, છઠ્ઠું ઓસ્ટ્રેલિયા અને સાતમો આપણો દેશ છે. પછી 8મા નંબરે આર્જેન્ટિના, 9મા નંબરે કઝાકિસ્તાન અને 10મા નંબરે અલ્જેરિયા. આવા દેશો છે. પણ ખેર આપણે એ ત્રણ દેશો યાદ રાખવાની જગ્યાએ આપણે 1 થી 7 દેશો પહેલા યાદ રાખીએ. હજી એક વખત જોઈ લઈએ કયા કયા 7 દેશો છે. તો પહેલું રશિયા, બીજું કેનેડા, ત્રીજું ચીન, ચોથું અમેરિકા, પાંચમું બ્રાઝિલ, છઠ્ઠું ઓસ્ટ્રેલિયા અને સાતમો આપણો દેશ છે. એટલે કે આપણો દેશ વિસ્તારની દ્રષ્ટિએ ઘણો બધો વિસ્તાર ધરાવે છે, બહુ મોટો દેશ છે. તો એ સ્વાભાવિક વસ્તુ છે. તો એ દેશમાં માનવ ધન અને કુદરતી ધન, એટલે કે માનવ સંસાધન અને કુદરતી સંસાધન જોવા જ મળવાનું છે. એટલા માટે કહે છે તો કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયાના 7મા ક્રમે છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16% થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. આપણે એક આંકડો યાદ રાખવાનો કે દુનિયાના કુલ 100%ના કેટલા ટકા વસ્તી ભારતમાં છે? 16% જેટલી. અને વસ્તીમાં ભારતનો ક્રમ બીજા નંબરનો છે. પહેલા નંબરે ચીન, બીજા નંબરે ભારત. 16% થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે. હવે બીજી વાત, આ આપણે બે ક્રમ જોયા, એક 7મો ક્રમ અને એક બીજો ક્રમ. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ભવિષ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ જોયેલી છે. ક્યાંક એમનો પ્રશ્ન એવો પૂછવામાં આવે ને કે વિસ્તારમાં ભારતનો ક્રમ કેટલામો? 7મો. વસ્તીમાં બીજો. પણ વિદ્યાર્થીઓ અવળસવળ કરી નાખે છે આંકડા. વિસ્તારમાં બીજો અને વસ્તીમાં 7મો. આવી ભૂલથી ને નહીં કરવાનું મિત્રો. બહુ જ મહત્વના આંકડા છે બધા આ 2.42, 16% થી વધુ, 32,87,263 ચોરસ કિલોમીટર. બધા આંકડા ધ્યાનથી સમજવાના. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી આવનારી સંપત્તિ છે. એટલે કે યુવાન અને બાળકો પણ આપણી સંપત્તિ છે. આવનારા સમયમાં એ પણ દેશના વિકાસમાં કંઈક એમનો હિસ્સો હશે. માનવ સંપત્તિ છે. ત્યારબાદ જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે.
2001 થી 2011 એટલે કે આ દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે કે 18.1 કરોડ જેટલી વસ્તી તો વધી આ એક દાયકામાં 2001 થી 11 માં, પણ વસ્તીનો જે દર રહ્યો ટકાવારીમાં ઈ દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયેલ છે. 2001 માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011 માં 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ આયોજનો તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે 1.7 જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. કહેવાય ને સરકારના પ્રયાસોથી વસ્તી તો વધતી જાય છે, પણ એનો જે દર રહ્યો એ ઘટતો જાય છે. 1.7 જેટલો વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો છે. હવે જોઈએ તો કે વસ્તી વૃદ્ધિના કારણો કયા કયા છે. વસ્તીનો વધારો જે જોવા મળે છે, વસ્તીની જે વૃદ્ધિ છે એના કારણો કયા કયા. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, અન્ય દેશના લોકો હોય આપણા દેશમાં આવે એટલે કે અન્ય દેશમાંથી આવેલા લોકો ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. ઉદ્યોગ ધંધા બરાબર શિક્ષણ માટે કે વ્યાપાર માટે કે આ કારણ જવાબદાર છે. હવે તમે એક સિમ્પલ વસ્તુ સમજો. દાખલા તરીકે હાલ આપણે ગુજરાતમાં જે પાણીપુરી વેચે છે ઘણા બધા ભૈયાજીઓ યુપી બિહાર મધ્યપ્રદેશથી આવે છે, તો તમે સ્વાભાવિક રીતે વિચારો જે ગુજરાતની કુલ વસ્તી છે તો આ ઘણી બધી માત્રામાં લોકો ગુજરાતમાં વેપાર ધંધાથી આવે છે, તો સ્વાભાવિક છે ગુજરાતની વસ્તીના આંકડા ઊંચા રહેવાના, વસ્તી વધારે જોવા મળવાની. તો આ એનું એક કારણ છે. તો કે સ્થળાંતર કારણભૂત છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલા વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. પહેલાના સમયમાં એટલી બધી સુવિધાઓ નહોતી, જે પ્રાથમિક સુવિધાઓ આપણને જે મળવી જોઈએ તો એ સમયે આપણને એટલી સુવિધાઓ નહોતી મળતી, એટલે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું, એટલે એ સમયે દર બહુ ઓછો જોવા મળતો. અને હાલ આપણને બધી જ સુવિધાઓ મળી રહે છે. તમે વિચાર કરો કે આજથી થોડા વર્ષો પાછળ જતા તો એ સમયે જે આપણને તાત્કાલિક સારવાર મળી રહે એવી 108 ની એમ્બ્યુલન્સ હતી નહોતી. અને હાલ તમે જો કોઈ એવો અકસ્માત થયો હોય તરત આપણે 108 ને કોલ કરીએ છીએ તો તરત આપણને તબીબી સારવાર મળી રહે છે. એટલે આના લીધે વસ્તી વૃદ્ધિનો દર વધારે જોવા મળે છે આપણને. બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું. બહુ બધા મોટા રોગો ગણાતા એ સમયે, તો કે હાલ તો આ રોગોનો ઈલાજ થઈ શકે છે, પણ થોડા વર્ષો પાછળ જતા રહે તો કે આવા રોગોનો ઈલાજ નહોતો. જેવા રોગોનું નિયંત્રણ હતું. દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા, તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. તબીબી સારવાર પૂરતા પ્રમાણમાં આપણને એ સમય નહોતી મળતી, અને હાલ આપણને મળી રહે છે. પૂરતી દવાઓ નહોતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભ મહિલાઓનું મૃત્યુ પ્રમાણ વધુ થતું. ગર્ભવતી મહિલા હોય ઘરથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં તો કે રોડ રસ્તાઓ એટલા બધા સારી ગુણવત્તાવાળા નહોતા, જેથી કરી મહિલાઓનું મૃત્યુનું પ્રમાણ વધુ હતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો. તો આવા બધા કારણો હતા જેથી કરી વસ્તીનો દર જોવા નહોતો મળતો. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે.
તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે આપણને. કુદરતી આપત્તિ પહેલાની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃ વસન થતા મૃત્યુ દરમાં પણ ઘટાડો જોવા મળે છે. કીધું ને કે કુદરતી આપત્તિ. બીજું તો કે આ કુદરતી આપત્તિની ચેતવણી થતી. હાલ આપણે જોયું તો ના બધી આપત્તિઓમાં તો કે ઘણી બધી આપત્તિઓ એવી છે તો કે એની આગાહી થઈ શકે. જો આગાહી થઈ શકે તો ત્યાંની વસ્તીને અન્ય જગ્યાએ ખસેડવા, ત્યારબાદ એનું પુનઃ વસન કરવું. આ એક કારણના લીધે પણ વસ્તીનો દર વધારે જોવા મળે. કુદરતી આપત્તિ પહેલાની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃ વસન થતા મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળે છે. તેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ઉપયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો જોવા મળે છે. 1920 માં સરેરાશ આયુષ્યનો દર 40 થી 41 વર્ષ હતો, જે હાલ આપણને કેટલો કે 63 થી 64 જેટલો દર જોવા મળે છે. સરેરાશ આયુષ્ય ભારતમાં સરેરાશ આયુષ્યનો દર કે સરેરાશ લોકો કેટલું જીવતા હોય એ સમય તો કે 40 થી 41 વર્ષ હતો સરેરાશ. અને હાલ આ સરેરાશ કેટલો જોવા મળે છે તો કે 63 થી 64 વર્ષ સુધીનો થયેલ છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને ભય, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનર્લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતા કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે, જેમાં ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે જેને ઉકેલ અનેક યોજનાઓ તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. કે વસ્તી વધારો થાય ત્યારે આ બધી જ વ્યવસ્થા સરકારને કરવી પડે છે, ત્યારે એનું આયોજન કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષે લગ્ન માટે નક્કી થયેલ છે તે પહેલા લગ્ન કરવો એ ગુનો બને છે. આપણે પાઠ પેલો યાદ કરો, રાજા રામમોહન રાય એ સમય જોવા મળતો પણ બાળ લગ્ન. ઘણા બધા એવા કુરિવાજો હતા, એમાંનો એક કુરિવાજ હતો બાળ લગ્ન. જોકે હાલ સરકારના કાયદાની જોગવાઈના અંતે લગ્નનો ધારો પસાર થયેલો છે તો કે પુરુષોની ઉંમર 21 હોવી જોઈએ અને સ્ત્રીઓની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. જો એ પેલા લગ્ન કરે તો એ બાળ લગ્નનો એક કાયદેસર ગુનો બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. એને અનુસંધાન થોડુંક આપણે હોમવર્ક જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1, ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપો. પ્રશ્ન 2, વસ્તી વૃદ્ધિ વિશે સમજાવો. આભાર.